મોટા સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં સેનાના ત્રણેય પાંખના પ્રમુખ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે। આ સાથે સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। ડીજીએમઓ સ્તરની વાતચીત પહેલા આ બેઠક યોજાય છે તે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે થોડી જ વાર બાદ ડીજીએમઓ સ્તરની વાતચીત પાકિસ્તાન સાથે થવાની છે। એ પહેલા આ બેઠક યોજાઈ છે અને આ સાથે જ સીઝ ફાયર બાદની સ્થિતિ અંગેની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, ડીજીએમઓ સ્તરની ભારત પાકિસ્તાન વચ્ચે જે વાતચીત થાય તે પહેલા પીએમ મોદી સાથેની આ બેઠક અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। શું હોઈ શકે છે મુદ્દા? ભારત પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરની જે સીઝ ફાયર અંગેની જે ટોક થવા જઈ રહી છે 12 વાગે એ પૂર્વેની આ મહત્વની બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને મળી છે કે જેમાં ત્રણેય સેનાના પ્રમુખની સાથે સીડીએસ અનિલ ચૌહાણ પણ ઉપસ્થિત છે। આ બેઠકની અંદર એ તમામ મુદ્દાઓ પર સમીક્ષા થશે કે સીઝ ફાયર બાદની ભારતની વાતચીતનો જે પ્રકાર છે તે કયા પ્રકારનો રહેવો જોઈએ, આગામી સ્તરના જે મુદ્દાઓ છે ડીજીએમઓ ટોકમાં જે સીઝ ફાયર યથાવત રહે તે માટેના કયા હોઈ શકે છે, આ તમામ જે પાસાઓ છે તેના પર સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત જે વર્તમાન પરિસ્થિતિ છે, પ્રથમ વખત એવું બન્યું છે કે સીઝ ફાયર થયા બાદ આજે આખી રાત છે તે પશ્ચિમની સરહદ જમ્મુ કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સંપૂર્ણપણે શાંતિ જોવા મળી છે। કોઈપણ પ્રકારનું ફાયર કે કોઈપણ પ્રકારની એ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી, તે અંગેની સત્તાવાર પુષ્ટિ ભારતીય સેના કરી ચૂકી છે। એટલે એક પ્રકારે છેલ્લા જે પખવાડિયાથી ચાલતો જે તણાવ છે તે સંપૂર્ણ શાંતિમાં અત્યારે સરહદ પર જોવા મળ્યો છે આ વીતી રાતમાં। પરંતુ અત્યારે જે મહત્વની ચર્ચા છે એ ડીજીએમઓ ટોક છે, કારણ કે તેના પર સમગ્ર દેશવાસીઓની નજર છે, વિશ્વની નજર છે, કારણ કે આગામી સમયમાં આજે સીઝ ફાયરની જે જાહેરાત થઈ હતી એ ડીજીએમઓ ટોકના આધાર પર થઈ હતી। હવેનું જે કયા પ્રકારનું સીઝ ફાયર છે તે આગામી સમયમાં અમલી રહી શકે છે, કયા મુદ્દાઓ પર ચર્ચા થશે, એ 12 વાગે શરૂ થનાર બેઠક છે જેમાં ભારત તરફથી ડીજીએમઓ રાજીવ ગઈ ઉપસ્થિત રહેશે। પાકિસ્તાનના ડીજીએમઓ સાથે સીધી જ વાતચીત થશે। આજે ડીજીએમઓ સ્તરની વાતચીત પૂર્વેની આ બેઠક છે જેમાં પીએમ મોદી ખુદ સમીક્ષા કરી રહ્યા છે સીડીએસની સાથે, ત્રણેય સેના પ્રમુખોની સાથે। તેના આધાર પર આગામી વાતચીત માટે ભારત જે પોતાના મુદ્દાઓ છે, મુદ્દાના આધાર પર જે સીઝ ફાયરની સહમતિ છે તેના તરફ આગળ વધવા માટેનો સંપૂર્ણપણે પ્રયાસ કરશે। ભારતનો એક પ્રયાસ છે કે સરહદ પર સંપૂર્ણપણે શાંતિ યથાવત રહે, કારણ કે ગઈકાલે પણ ડીજીએમઓ રાજીવ ગઈએ જ્યારે પત્રકાર પરિષદ સંબોધી ત્યારે સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ભારતનું મુખ્ય લક્ષ્યાંક જે હતો ઓપરેશન સિંદૂર અંતર્ગત તે પૂર્ણ કરેલ છે, એ ઓપરેશન યથાવત છે। હજી આતંકીઓના જે ખાત્મા માટેની લડાઈ છે તેની સામે તો લડાઈ યથાવત રહેશે, પરંતુ એના આધાર પર જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે છે તો સીઝ ફાયર ભંગનો માનીને એક્ટ ઓફ વોર માનવામાં આવશે અને જડબાતોડ કાર્યવાહી પણ કરવામાં આવશે। ભારતની આ ધમકી બાદથી પાકિસ્તાન નબળું પડી ગયું છે, એટલે ગઈકાલ આખી રાત શાંતિના માહોલમાં પસાર પણ થઈ છે, એ પરિણામ પણ જોવા મળ્યું છે। પરંતુ ડીજીએમઓ ટોક બહુ મહત્વપૂર્ણ આધાર રાખે છે કે આગામી સમયમાં બંને દેશો વચ્ચેનો તણાવ કયા પ્રકારે દૂર થઈ શકે છે અને સરહદ પરની શાંતિ, સીઝ ફાયર કયા પ્રકારે જળવાઈ શકે છે, તો એની અંદર કયા મુદ્દાઓ ઉઠાવવા, એ મુદ્દાઓ પૂર્વે આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે। જી બિલકુલ વિજય, આપ જોડાયેલા રહેજો। એટલે ડીજીએમઓ સ્તરની ભારત પાકિસ્તાન વચ્ચે જે વાતચીત થાય તે પહેલા આજે બેઠક ઉચ્ચ સ્તરીય બેઠક મળી રહી છે, એ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। શક્યતા એવી પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ દિશા નિર્દેશ આપી શકે છે। આ વચ્ચે બીજા મોટા સમાચાર એ પણ છે કે ભારત પાકિસ્તાનના ડીજીએમઓ આજે 12 વાગે વાતચીત કરવાના છે। વર્તમાન સ્થિતિને લઈને હોટલાઇન દ્વારા બંને ડીજીએમઓ વાતચીત કરવાના છે। વાતચીતમાં શું ઉકેલ આવે છે તે બાદ ભારત આગળનો નિર્ણય કરશે। ભારત માત્ર ડીજીએમઓ સ્તર પર જ વાતચીત કરવા જઈ રહ્યું છે। આજે બપોરે 12 વાગે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ ડીજીએમઓ સ્તરની વાતચીત થઈ રહી છે અને યુદ્ધ વિરામ પછી આ પહેલી મહત્વપૂર્ણ વાતચીત માનવામાં આવી રહી છે। હવે કયા મુદ્દાઓ ચર્ચાઈ શકે છે એ પણ અત્યારે સવાલ છે, જો કે ત્યારબાદ બપોરે 2:30 કલાકે ડીજીએમઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાશે। આ વચ્ચે મોટા સમાચાર, ભારત પાકિસ્તાન વચ્ચે ડીજીઓ સ્તરની વાતચીત થશે, તેમાં સીઝ ફાયર અંગે બંને દેશના ડીજીએમઓ વચ્ચે ચર્ચા થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ બપોરે 2:30 કલાકે ભારતીય સેના દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે, જેમાં પૂરી માહિતી વિગતવાર આપવામાં આવશે। ડીજીએમઓ સ્તરની વાતચીત બાદની જાણકારી આપવામાં આવશે। સીઝ ફાયર યથાવત રહે તે દિશામાં વાતચીત પર જોર મૂકવામાં આવશે ભારત પાકિસ્તાનની વચ્ચે। વિજય જોડાયેલા છે મારી સાથે। વિજય, ડીજીએમઓ સ્તરની વાતચીત બાદ 2:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવવાની છે। મહત્વનું એ પણ છે કે માત્ર સીઝ ફાયરને લઈને ચર્ચા થશે કે આતંકવાદ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે ઓપરેશન સિંદૂરને લઈને? ઓપરેશન સિંદૂર તો યથાવત છે, એ ભારતીય સેના સ્પષ્ટ કરી ચૂકી છે। ડીજીએમઓ સ્તરની ટોક 12 વાગ્યાથી શરૂ થશે, એ પૂર્વે અત્યારે પીએમ નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે। બેઠકના બાદ
ડીજીએમઓ ટોક થશે. ડીજીએમઓ ટોકની અંદર કયા મુદ્દાઓને અધીન ચર્ચા થશે એ સંદર્ભે સત્તાવાર રીતે બ્રીફિંગ 2.5 કલાકે બપોરે ભારતીય સેના તરફથી એટલે કે ડીજીએમઓ રાજીવ ગઈ છે એ પોતે જ એ અંગેનું જે બ્રીફિંગ છે તે મીડિયા સમક્ષ આપવાના છે. તો એના અંદરથી એ વાત સ્પષ્ટ થશે કે ભારતે કયા પ્રકારના મુદ્દાઓના આધાર પર સીઝફાયર સહમતિ આગળ વધારવા માટે પાકિસ્તાન સાથે ચર્ચા કરી છે. કારણ કે ભારત અગાઉ પણ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કોઈની મધ્યસ્થીથી આ પ્રકારે સીઝફાયર નથી થયું, પરંતુ પાકિસ્તાનના ડીજીએમઓએ સામેથી ટેલિફોન કર્યો હતો, ફોન કર્યો હતો, વાતચીત માટેનો આગ્રહ કર્યો હતો અને તેના અનુરોધ પર ભારતે ટોક પર આગળ વધ્યું હતું અને ટોકના આધાર પર સીઝફાયર થયું હતું. એ ગઈકાલે પણ ડીજીએમઓ રાજીવ ગઈ સ્પષ્ટ કરી ચૂક્યા છે. રાજીવ ગઈ આજની જે ચર્ચા થશે તેના પર જાતે બ્રીફિંગ 2.5 કલાકે પત્રકાર પરિષદમાં પણ આપશે. મહત્વના મુદ્દાઓ છે એ રહી શકે છે, કારણ કે ભારતે જે પ્રકારે સ્પષ્ટતા કરી છે કે માત્ર પીઓકે અને આતંકવાદીઓને ભારતને સોંપી દેવા આ બે મહત્વના મુદ્દાઓ છે કે જેના પર જ ટોક આગળ વધશે અને તેના પર જ ભારત કોઈપણ પ્રકારની વાતચીત માટે આગળ તૈયાર થઈ શકે છે. અન્ય કોઈ ટેબલ મિટિંગને કોઈ અર્થ રહેતો નથી. કાશ્મીર સહિતના અનેક મુદ્દાઓ જે પાકિસ્તાનને અન્ય દેશો ઉઠાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ તમામને એક ઝાટકે ભારતે નકારી કાઢ્યા છે. તો તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે ભારતનું જે ડીજીએમઓ લેવલનું ટોક સ્તર હોય કે અન્ય ટોક સ્તર જો રાજદ્વારી ચેનલ પ્રસ્થાપિત થાય છે તો એમાં મુદ્દો માત્ર એક જ રહેશે, એ છે કે પીઓકે ભારતને સોંપી દેવું તાત્કાલિક અસરથી, અને બીજું કે આતંકવાદીઓ જે ભારતની અંદર ગુના કરીને પાકિસ્તાનમાં અડ્ડા બનાવીને છુપાયા છે તેમને તાત્કાલિક અસરથી ભારતની અંદર સરેન્ડર કરાવી દેવા. આ મહત્વના બે ટોપિક માત્ર છે કે જેના પર આગામી સમયની અંદર ભારત પાકિસ્તાનના સંબંધો અંગે વધુ વાતચીત આગળ વધી શકે છે. જે ડીજીએમઓ ટોક જે થશે તેમાં પણ સીઝફાયરની અંદર આ મહત્વના બે મુદ્દાઓને પૂરા જોરશોરથી ભારત ઉઠાવશે તે વાત સ્પષ્ટ છે. એ સિવાયના અન્ય જે સૈન્ય લેવલના જે કોઈ પણ મુદ્દાઓ છે, સરહદ કક્ષાના જે કોઈ પણ મુદ્દાઓ છે તે બાબતે પણ સમીક્ષા ચર્ચા થશે અને તેના આધાર પર બપોરે સત્તાવાર આપણને જાણકારી પણ મળશે કે આખરે કયા પ્રકારની વાતચીત થઈ છે. ઓકે વિજય, આભાર આપનો. એટલે બપોરે સત્તાવાર જાણકારી મળી જશે કે કયા પ્રકારની વાતચીત થઈ છે. જો કે ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે કે ભારત માત્ર પીઓકે અને આતંકીઓને લઈને જ વાતચીત કરશે અને કોઈ મુદ્દા સાંભળવામાં નહીં આવે. આ સાથે સમાચારમાં હવે આગળ વાત કરીએ. દેશની તમામ સરહદો પર સંપૂર્ણપણે હાલ શાંતિપૂર્ણ માહોલ છે. જમ્મુ કાશ્મીર અને આઈબી પર પણ આખી રાતમાં શાંત રહી હતી. કોઈ પણ જગ્યાએ અટકચાળો નથી થયો. ભારતીય સેના દ્વારા આ ઔપચારિક રીતે માહિતી આપવામાં આવી છે. તાજેતરના ઘર્ષણ બાદ પ્રથમ રાત્રિ એકદમ શાંત રહી.